આ બધી માંગણીઓ લઈને જ્યારે ઉમેદવારો ગાંધીનગર પહોંચે ત્યારે શું થયું? હકીકતમાં તો એવું થવું જોઈએ, લોકશાહી છે ને, ભારત દેશ તો વિશ્વની સૌથી મોટામાં મોટી લોકશાહી છે. હકીકતમાં એવું થવું જોઈએ, ઉમેદવારો આવે, ભારતના બંધારણની અંદર આપણને હક મળ્યો છે કે તમે શાંતિપૂર્ણ રીતે એકઠા થઈ શકો છો, પ્રદર્શન કરી શકો છો. એમાંથી એક પણ ડેટાનો ઉમેદવાર પોતાના ગજવામાં પિસ્તોલ રાખીને નહોતો આવ્યો, ચાકુ છુરી રાખીને નહોતો આવ્યો, લાકડી ડંડા લઈને નહોતો આવ્યો. એ બધા શિક્ષકો હતા. આ દેશની અંદર શિક્ષકોનું સ્થાન ક્યાં રહ્યું છે આપણે જોયું છે. ચાણક્ય જ્યારે આખું અખંડ ભારત બનાવવાનો નિર્ણય લીધો પોતે શિક્ષક હતા. શિક્ષકોનું સ્થાન ખૂબ ઊંચું રહ્યું છે. ભારત દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ જે રાધાકૃષ્ણન હતા એ પણ શિક્ષક હતા. તેમ છતાં જે શિક્ષકો આવે એમની સાથે આતંકવાદીઓ જોડે પણ ન થાય એવો વ્યવહાર કરવામાં આવે, એમને ઘસેડવામાં આવે. એક દીકરીનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દીકરીને ઘસેડવામાં આવી, એના કપડાં ખેંચવામાં આવ્યા. આવું વર્તન. પોલીસની અંદર જે ભરતી થયેલા લોકો હતા એ કદાચ એ પોતાની ફરજ નિભાવતી વખતે કદાચ એ પોતે જે સ્ટ્રગલ કરીને આવ્યા છે વાત ભૂલી ગયા છે. અને એમાં પોલીસને પણ દોષ દેવો યોગ્ય નથી, કારણ કે ઉપરી બેઠેલા અધિકારીઓ છે બધું કરાવે છે અને અધિકારીઓની ઉપર જે નેતાઓ છે આ બધું કરાવે છે. એમણે તો આદેશ આપ્યો હશે કે બધા ક્લિયર થઈ જવા જોઈએ, ટોળું ઊભું ના રહેવું જોઈએ, ક્લિયર થઈ જવું જોઈએ. એ ને કે ને પ્રકારેણ પછી એ પણ શું કરે, એમને પણ પોતાની ડ્યુટી નિભાવવી પડે ને. એ ને કે ને પ્રકારેણ